સુરતના ચોર સાથે વિચિત્ર ઘટના બની છે। તાપી નદીમાં સ્વિમિંગ કરતા ગ્રુપનો સામાન ચોરીને ભાગવા જતા ચોરના થયા આવા હાલ કાળઝાળ ગરમી વધી રહી છે, ત્યારે ગરમીથી બચવા લોકો પાણીના કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતમાં સ્નાન કરવાનું વધુ પસંદ કરે છે। ત્યારે નિયમિત રીતે તાપી નદીમાં સ્વિમિંગ કરવા આવતા એક ગ્રુપના કપડાં સહિતના સામાન પર ચોરે નજર બગાડી હતી। તાપીમાં સ્નાન કરતા લોકોની નજર પડી ને ચોર સામાન લઈને ભાગવા જતા ફસાઈ ગયો। અહીં ચોરી કરવા જતા ચોરના વિચિત્ર રીતે હાલ બેહાલ થયા હતા। રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાનું એક ગ્રુપ રોજ નાહવા માટે આવે છે, ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગ્રુપના કપડાં સહિતના સામાનની ચોરી કરવા તસ્કર આવ્યો હતો। સામાન ચોરીને જતા ચોર પર તરવૈયા ગ્રુપની નજર પડતા જ તેઓ બહાર આવ્યા હતા। સાથે જ અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા। પાછળ પડેલા લોકોના ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી, જેથી લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। તાપીમાં કૂદેલો ચોર લોકોથી બચવા કીચડ વચ્ચેથી બહાર નીકળવા પ્રયાસ કરતો હતો, જો કે બહાર નીકળી શકે તેમ નહોતો। તો બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેણે ચોરને સલામત રીતે બહાર કાઢ્યો હતો। બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી। जी आपનું नाम? મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી। હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે, એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે। અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો, કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ, ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને। અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાએથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે। તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે। અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે।